રાજ્યનું રાજકારણ ચારે દિશાથી ગરમાયું છે. ક્યાંક જૂથવાદ તો ક્યાંક જાતિવાદ. આ બધાની વચ્ચે એક એવો ફોટો સામે આવ્યો છે જેને લઈને સમગ્ર રાજ્યમાં તે ચર્ચાનો વિષય બન્યો છે. અને માત્ર ચર્ચાનો વિષય જ નહીં, પણ અમુક લોકો માટે ભવિષ્યમાં મુશ્કેલી સર્જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. આ ફોટો છે પાટીદાર અગ્રણી નેતાઓ ગોપાલ ઇટાલિયા, નિખિલ ડોંગા અને અલ્પેશ કથિરિયા. એક જ દિવસે આ ત્રણેયનું એક જ કાર્યક્રમમાં હાજર રહેવું કંઈક મોટા સંકેત આપે છે. ઇટાલિયા, ડોંગા અને કથિરિયાનો શું માસ્ટર પ્લાન છે અને કોના પર ભારી પડશે તેના વિશે જ આ વિડીયોમાં વિગતવાર વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિસાવડિયા. સુરતમાં વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગાની ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં બંને વચ્ચેની ટૂંકી મુલાકાત થઈ. સાથે જ જ્યાં અલ્પેશ કથિરિયા પણ આ મુલાકાત સમયે હાજર રહ્યા. ત્રણેય પાટીદાર આગેવાન અને નેતાઓની આ મુલાકાત ખૂબ ચર્ચાનો વિષય હાલ બની રહી છે. ત્યારે નિખિલ ડોંગા સાથે ઇટાલિયાની ટૂંકી મુલાકાત સૂચક છે અને પારિવારિક નવરાત્રી મહોત્સવમાં ગોપાલ ઇટાલિયા, નિખિલ ડોંગા સાથોસાથ દેખાયા તે ઘણું બધું સૂચવે છે. ત્યારે મુલાકાત બાદ ગોંડલનું વાતાવરણ ગરમાયું છે. સૌથી પહેલા વાત કરીએ ગોપાલ ઇટાલિયાની. ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી ન માત્ર રાજકારણમાં પણ ક્યાંક જ્ઞાતિ આધારિત સમીકરણોમાં પણ તેની ઊંડી અસર પડી છે. કારણ કે સૌથી વધુ અને પ્રભાવશાળી વર્ગ પાટીદારોનો છે અને તેની સીધી જ અસર વોટ બેંક પર પડે. ત્યારે ગોપાલ ઇટાલિયાની લોકચાહના વધતા ક્યાંક પાર્ટીઓને ડર લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા તેની વોટ બેંકને અસર કરશે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની વાત કરીએ તો ઇટાલિયા ક્યાંક નડી શકે તેવું સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે. કારણ કે એક તરફ તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, એમાં પણ પાટીદાર. એટલે જો તમે બંને પરિબળોને ધ્યાનમાં લઈને જુઓ તો સમજાય કે ગોપાલ ઇટાલિયા ભાજપને ભવિષ્યમાં કેટલા નડી શકે. તેમની ન માત્ર ખોડલધામની મુલાકાત પણ પાટીદાર અગ્રણીઓ, એમાં પણ ખાસ નિખિલ ડોંગા અને અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો સાથેની મુલાકાત ખૂબ મોટા સંકેત આપે છે અને આગામી ભવિષ્યમાં નવા જૂનીના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ વાત કરીએ નિખિલ ડોંગાની. નિખિલ ડોંગા અવારનવાર ચર્ચામાં હોય છે કારણ કે અનેક કેસોમાં તેનું નામ બહાર આવતા હાલ તેની સૌરાષ્ટ્રમાં તો પ્રવેશ પ્રતિબંધ છે. અને પહેલા પણ નિખિલ ડોંગા તેનું યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપને લઈને અનેક વખત ચર્ચાઓમાં આવ્યા અને છેલ્લે તેમણે ભરેલા હુંકારને લઈને વિવાદમાં સતત આવ્યા હતા. તેમણે ગોંડલથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે વિધાનસભાની ટિકિટમાં કોઈની બાપુજીની પેઢી હોય તે પ્રકારે ન ચાલે તેમ કહીને ડોંગાએ જયરાજસિંહ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે હવે સુરતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગાની મુલાકાત થઈ હતી. નિખિલ ડોંગા સાથે ઇટાલિયાની ટૂંકી મુલાકાત રાજકારણમાં ખૂબ ગરમાવો લાવી છે. અને વાત કરીએ અલ્પેશ કથિરિયાની, આમ તો તે ભાજપ સાથે જોડાયેલા છે પણ છેલ્લા ઘણા સમયથી તે ગોંડલમાં ચાલી રહેલી દરેક ઘટના પર ફોકસ કરી રહ્યા છે અને તેને લઈને વધુમાં તે ચર્ચાનો વિષય બન્યા છે. સુરતમાં રહેતા અલ્પેશ કથિરિયા પાટીદાર અનામત આંદોલનના એક ભાગમાં હતા. બાદ ગોંડલ મામલે તેમની ભૂમિકા અને હવે તેની દેખાતી સક્રિયતા દર્શાવે છે કે કશુંક નવું કરવાના તે મૂડમાં છે. ત્યારે ગોપાલ, ડોંગા અને કથિરિયાની આકસ્મિક કહો કે આયોજનબદ્ધ મુલાકાત ભાજપ અને ગોંડલ માટે ક્યાંક મુશ્કેલી રૂપ સાબિત દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં હાલ દિગ્ગજોના આટાફેરા વધ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજોએ ધામા નાખ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આગામી વિધાનસભા 2027ની ચૂંટણી અને આજથી જ દરેક પક્ષોએ તેના માટે કમર કસવાનું ચાલુ કર્યું છે. ત્યારે અમિત શાહ હોય અને જયેશ રાદડિયાનું શક્તિ પ્રદર્શન હોય, આ બધું જ એક જ સ્ટેજ પર ત્રણેય નેતાઓનું મળવું, આ બધી જ ઘટનાઓ છે તે ખૂબ મોટા સંકેતો આપી રહી છે. અને કઈ પાર્ટી છે તેને નુકસાન થશે, કઈ પાર્ટી છે તે લાભ લઈ જશે, કઈ પાર્ટી જ્ઞાતિ આધારિત સમીકરણો પર કામ કરશે તેવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. આમ તો ભાજપ માટે સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનું પ્રભુત્વ અને પાટીદાર હોવાનો ફાયદો લેવાનું મિશન તે કામ કરી રહી છે. તે મિશન પર કામ કરતી ભારતીય જનતા પાર્ટી છે. તેને જો જયેશ રાદડિયા વર્સિસ ગોપાલ થાય તો ચોક્કસથી સમીકરણો બદલાશે અને તેને ક્યાંક છે તે તેનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડે છે. અને આ નુકસાનની બીકથી જ ભારતીય જનતા પાર્ટીએ રાદડિયાને મોટા કર્યા છે. કોઈ એક પાર્ટીને તેનો લાભ થશે અને બીજીને નુકસાન ભોગવવાનો વારો આવશે તે ચોક્કસ છે. પણ જો ગોંડલની વાત કરીએ તો જો ગોંડલમાં જયરાજસિંહ સામે ડોંગા લડવાના મૂડમાં તો દેખાઈ રહ્યા છે અને જો તે લડશે તો હવે નવા જૂની થવાનું ચોક્કસ લાગી રહ્યું છે.
સમગ્ર રાજ્યના જે જ્ઞાતિ આધારિત સમીકરણો છે, પાટીદારોનું ખૂબ મોટું પ્રભુત્વ છે આપણા રાજકારણમાં, અને આજે ગોંડલ અને ખાસ કરીને જયરાજસિંહ સામે જે પાટીદાર અગ્રણીઓની એક બાજુની મુલાકાત છે, આ બધું જ સૂચવે છે કે હવે 2027ની જે ચૂંટણી છે તેની માટે થઈને અત્યારે જે નેતાઓ છે, પાર્ટીઓ છે, તે ધંધે લાગી ગયા છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ ત્રણેય ત્રિપુટી છે કોના પર ભારે પડશે. એ ત્રણેયનો માસ્ટર પ્લાન શું છે? 2027માં ગોંડલમાંથી તે ચૂંટણી લડવાના છે કે પછી પાટીદાર સમીકરણોને તે અસર કરવાના છે? તમને જે પણ લાગી રહ્યું હોય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.